નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ સામયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ ઘટનાને ફૂંક મારવાથી ઠંડુ કે ગરમ તે રીતે વર્ગીકરણ કરો. તો અહીંયા આપણે ઠંડુ અને ગરમ એ રીતે બે ભાગમાં વર્ગીકરણ કરીશું. પહેલું છે, શિયાળામાં હાથ ઠંડા થઈ ગયા હોય ત્યારે તો એને ફૂંક મારવાથી ગરમ થાય, એટલે એમાં ગરમમાં આવશે. બીજું, ચૂલામાં આગ ઓલવાતી હોય ત્યારે તો એ પણ ફૂંક મારવાથી ગરમ થશે. ચૂલા પરથી ઉતારેલ ચા ને ફૂંક મારવાથી ઠંડી થશે. ચૂલા પરથી ઉતારેલ દૂધ તો એ પણ ફૂંક મારવાથી ઠંડુ થશે. બરફનો ટુકડો તો એને ફૂંક મારવાથી ગરમ થશે. દાળ ઢોકળી તો એ ઠંડી થશે. બાફેલા બટેટા તો એ પણ ઠંડા થશે. આઈસ્ક્રીમ કેન્ડી તો એ ગરમ થશે. ખૂબ ઠંડુ પાણી તો એ પણ ગરમ થશે. અને ગરમ દાળ તો એ ઠંડી થશે. તો આ રીતે આ વિધાનો ઠંડા ગરમમાં વર્ગીકરણ કરી શકાય. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ફૂંક મારીને ખાલી જગ્યા વગાડી શકાય તો બીન. બીજું, અથડાવીને ખાલી જગ્યા વગાડી શકાય તો ઢોલ. ત્રીજું, હવા ભરીને ખાલી જગ્યા વગાડી શકાય હાર્મોનિયમ. ચોથું, ફૂંક મારીને ખાલી જગ્યા વગાડી શકાય તો વાંસળી. 5. અથડાવીને ખાલી જગ્યા વગાડી શકાય તો સિતાર. 6. ફૂંક મારીને ખાલી જગ્યા વગાડી શકાય તો માઉથ ઓર્ગન. 7. અથડાવીને ખાલી જગ્યા વગાડી શકાય ગિટાર. ફૂંક મારીને ખાલી જગ્યા વગાડી શકાય પાવ. 9. અથડાવીને ખાલી જગ્યા વગાડી શકાય તો નગારું. 10. અથડાવીને ખાલી જગ્યા વગાડી શકાય તો મંજીરા. પ્રશ્ન 1 ક છે, ખરા કે ખોટા. પહેલું, હવાને ગરમ કરવાથી તે ઊંચે ચઢે છે, સાચું. બીજું, હવાને ઠંડી કરવાથી તે ઉપર ગતિ કરે, ખોટું. ફૂંક મારતા મોઢામાંથી હવાને વરાળ નીકળે, સાચું. ઊંડો શ્વાસ લેવાથી છાતીનું કદ ઘટે છે, તો ખોટું. ખાલી ફુગ્ગાનું વજન હવા ભરેલા ફુગ્ગા કરતાં વધુ હોય તો ખોટું. પ્રશ્ન બીજો, નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો. તો પહેલું, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ તો એ સુટેવ. બીજું, ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ તો એ પણ સુટેવ. ત્રીજું, પૂનમ મોં ધોતા સમયે સતત નળ ચાલુ રાખે છે તો એ કુટેવ. ચોથું, ગટર સાફ કરનાર વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ તો સુટેવ. પાંચમું, આપણે રસ્તાની બાજુમાં શૌચ માટે જવું જોઈએ તો કુટેવ. છઠ્ઠું, નિશા ચોકલેટનું કાગળ કચરાપેટીમાં નાખે છે, સુટેવ. સાતમું, રુચિ ઘરનો કચરો વાળીને બહાર ફેંકે છે તો કુટેવ. 8. શાળાને સ્વચ્છ રાખવા કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, સુટેવ. 9. સફાઈ કામદારને મદદરૂપ થવું જોઈએ, સુટેવ. 10.
ઘર આંગણામાં ગંદા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવો જોઈએ તો કુટેવ. આગળ જોઈએ 11મું, શેઠ નોકરને ઓછા વેતનને પૂરા દિવસ કામ કરાવે તો કુટેવ. 12, રાધિકા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે તો સુટેવ. 13, હિરલ એલપીજી હોવા છતાં રસોઈ કરવા છાણાના મૂળનો ઉપયોગ કરે છે તો સુટેવ. 14, મુકેશભાઈ તેના ધોરણ 5માં ભણતા દીકરાને દરરોજ મજૂરીએ લઈ જાય છે તો કુટેવ. 15, ભવ્યા તેના મમ્મીને ઘર સ્વચ્છ રાખવામાં મદદ કરે સુટેવ. 16, ખાતરના કારખાનાના માલિક તેના કામદારોની નિયમિત દાક્તરી તપાસ કરાવે સુટેવ. 17, આપણે સ્વચ્છતા વેરો નિયમિત ભરવો જોઈએ સુટેવ. 18, બીમાર વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ તો સુટેવ. 19, રસ્તા પર ઘાયલ વ્યક્તિને મદદ કરવી જોઈએ તો સુટેવ. એવી જ રીતે 20મું, જમ્યા બાદનો વધેલ એઠવાડ પડોશીના ઘર પાસે નાખવો જોઈએ તો કુટેવ. 21, શાળાને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ સુટેવ. 22, ધ્વનિ તેના મમ્મીને કચરા પોતા કરવાની ના પાડી દે છે તો એ કુટેવ. 23, બીમાર વ્યક્તિની પથારીની નિયમિત સફાઈ કરવી જોઈએ તો સુટેવ. 24, ભીનો તથા સૂકો કચરો બંને ભેગા નાખવા જોઈએ તો કુટેવ. 25, મોટા પરિવારમાં ઘર સ્વચ્છતા રાખવાની જવાબદારી વહેંચી દેવી જોઈએ તો સુટેવ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો. પહેલું, શું તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કેમ? તો તમારો મૌલિક જવાબ લખવાનો છે. અટકાવ્યા હોય તો હા, કારણ તો તમે શેરીમાં રમતા હોય, કોઈને અડચણરૂપ હોય તો અટકાવ્યા હોય. બીજું, આપણે મકાન બદલવાનું થાય તો કઈ કઈ મુશ્કેલી પડે? તો મકાન બદલવાનું થાય તો જ્યાં જઈએ ત્યાં ધંધો રોજગાર શું કરવો, ખાવું શું, પાણી ક્યાંથી લાવવું, મકાન ગોતવું, આ બધી મુશ્કેલી ઊભી થાય. ત્રીજું, તમે જે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે? તો રમતના નિયમ ખબર ન હોય, રમતમાં તેની વસ્તુ ન હોય, રમતનું મેદાન ન હોય, આવી બધી મુશ્કેલી પડે. ચોથું, તમારા મતે તમારા ગામમાં શું હોવું જોઈએ? તો અમારા મતે અમારા ગામમાં એક સરસ મંદિર, સરસ દવાખાનું, નિશાળ, બગીચો, પંચાયત ઘર, આ બધું હોવું જોઈએ. 5, તમને તમારા ગામની કઈ કઈ વ્યવસ્થા ઉપયોગી થાય છે? તો પંચાયત ઘર, નિશાળ, આંગણવાડી, બગીચો, દવાખાનું વગેરે. પ્રશ્ન 3બ, નીચેના પ્રશ્નોના 6-7 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, એવી કઈ 3 ચીજવસ્તુઓના નામ આપો જે શિયાળામાં ગરમ લાગે અને ઉનાળામાં ઠંડી લાગે? તો એવી 3 વસ્તુ એના અહીંયા નામ લખવાના છે. બીજું, તમારે રહેણાંક માટે ગામ બદલવાનું થાય તો કેવી કેવી તૈયારી કરશો? કોઈ નદી પર ડેમ બંધાય ત્યારે તેની આસપાસના વિસ્તારને ત્યાં વસતા લોકોમાં શું ફેરફાર જોવા મળે? તમે જાણતા હો તેવી 2 રમત વિશે નોંધ કરો અને 2 સફળ ભારતીય મહિલાના નામ જણાવી તેના વિશે 3 વાક્યો લખો. આ બધા મોટા પ્રશ્નોના જવાબ હવે પછીના વિડીયોમાં જોઈશું. પ્રશ્ન 4, ખોટી વિગત ચેકી નાખો. પહેલું, જાહેર સ્થળ પર સફાઈ કરવાનું કામ તો સફાઈ કામદાર કરે. બીજું, શરીર સ્વચ્છ રાખવાથી તંદુરસ્ત રહેવાય. કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ. ચોથું, મેદાની રમત રમવાથી સ્વાસ્થ્ય
સુધરે. 5. ઘરમાં રમી શકાય તેવી રમત કેરમ છે. 6. જો દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે તો સફાઈ કામદારનું કામ ઘટે. 7. જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવાથી સફાઈ કામદારનું કામ ઘટે. 8. શાકભાજીનો કચરો એ લીલો કચરો ગણાય. પૂંઠાનો કચરો એ સૂકો કચરો ગણાય. નદીનું પાણી રોકવા માટે બંધ બાંધવામાં આવે છે. પ્રશ્ન 4બ. કોઈ એક પ્રશ્નનો જવાબ લખો. તો આ બધા પ્રશ્નોના જવાબ પણ બીજા વિડીયોમાં આપણે જોઈશું. પ્રશ્ન 5. કોઈ એક વ્યક્તિ વિશે નોંધ કરો. તો એ પણ હવે પછીના વિડીયોમાં જોવા મળશે.